ભારતમાં પર્યાવરણનો અભ્યાસ એ બાળકોના શિક્ષણનો એક ભાગ છે, પરંતુ અન્ય ઘણા રસપ્રદ વિષયોની જેમ જ ઈવીએસ ઘણીવાર એક પુસ્તકિયું જ્ઞાન બની જાય છે. પ્રથમના લર્નિંગ ફોર લાઈફના અભ્યાસક્રમનો હેતુ ગ્રામીણ ભારતના બાળકોને પર્યાવરણના 4 એટલે કે એક્સપોઝ, એક્સપ્લોર, એક્સપેરિમેન્ટ અને એક્સચેન્જ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને શીખવામાં મદદરૂપ થવા માટે એક અભ્યાસ કરવાનો છે. આ 4X ફ્રેમવર્ક અંતર્ગત બાળકોને સૌપ્રથમ માહિતી આપવામાં આવે છે, ત્યારબાદ તેઓને તેમના ગામના મુદ્દાઓ વિશે તપાસ કરવા અને તેના ઉકેલ માટેના પ્રયોગો માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારબાદ બાળકો તેમના આ શિક્ષણને અન્ય સાથે આદાન-પ્રદાન કરે છે. પર્યાવરણીય અભ્યાસમાં બાળકોને પ્રવૃત્ત કરીને શીખવવા માટે આપણે પરિસ્થિતિને સમજવી જરૂરી છે. અન્ય પર્યાવરણના મુદ્દાઓ જેમ કે ગ્રામીણ ભારતમાં પ્લાસ્ટિકની સમસ્યા અંગે જાગૃત થવું પણ જરૂરી છે. ગ્રામીણ ભારતમાં પ્લાસ્ટિક કચરાના નિકાલની અને તેના વ્યવસ્થાપનની કઈ પદ્ધતિ છે? શહેરી ભારતમાં પ્લાસ્ટિક કચરાના ઉત્પાદન સંબંધિત ડેટા પુષ્કળ પ્રમાણમાં છે, જ્યારે ગ્રામીણ ભારત માટે તે અપર્યાપ્ત છે. પ્રથમ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઉત્સુક હતું કે જેથી બાળકો તેમની પાસે ઉપલબ્ધ માહિતીથી વાકેફ થઈ શકે અને તેના ઉપર કાર્ય કરી શકે. માર્ચ 2021માં પ્રથમ સંસ્થાએ ગામના સ્વયંસેવકોની મદદથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના 14 ગામોમાં પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન અંગે એક પ્રાયોગિક અભ્યાસ કર્યો. આ પ્રાયોગિક અભ્યાસના તારણોના આધારે પ્રથમ સંસ્થાએ બાળકો માટે ઘન કચરાના વ્યવસ્થાપન અંગે એક સાંદર્ભિક શૈક્ષણિક કાર્યક્રમના નિર્માણ માટે પ્લાસ્ટિકના કચરા ઉપર એક અભ્યાસ કરવાનું નક્કી કર્યું. સમગ્ર ભારતમાં પ્રથમની હાજરીને કારણે ખાસ કરીને યુથનેટ કાર્યક્રમના સમર્થન દ્વારા નિર્મિત આશરે 100 જેટલા પેસ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો દ્વારા આ અભ્યાસ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઓછા ખર્ચે કરવામાં સહાય મળી. પ્રથમના યુથનેટ કાર્યક્રમ અંતર્ગત ભારતના 15 રાજ્યો અને 70 જિલ્લાઓના 20,000 ગામોને આવરી લેવામાં આવ્યા કે જેમણે આ અભ્યાસ માટે એક આધાર પૂરો પાડ્યો. અનુકૂળ સેમ્પલિંગના આધારે 700 ગામોને પસંદ કરવામાં આવ્યા. નજીકના નાના શહેરની વસ્તી અને નિકટતા જેવા પરિબળો પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. ગ્રામીણ યુવાઓ સહિતના 700થી પણ વધારે સભ્યો કે જેઓ પ્રથમના યુથનેટ કાર્યક્રમનો ભાગ છે, તેઓએ આ અભ્યાસમાં ભાગ લીધો. આ ડેટાને પરિવારો, સંસ્થાઓ જેવી કે શાળાઓ, ભોજનાલયો, હોસ્પિટલો તેમજ ગામમાં ભંગાર વેચતા ડીલરો અને ગ્રામ પંચાયતના સભ્યો પાસેથી એકત્રિત કરવામાં આવ્યો. આ પ્રક્રિયાની શરૂઆત માર્ચ 2022માં એક પ્રશ્નાવલી તૈયાર કરીને અને તેનું ટેસ્ટિંગ કરીને કરવામાં આવી. આ અભ્યાસ તૈયાર કરવા માટે અસર ટીમના સભ્યો અને બાહ્ય વિષય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. માસ્ટર ટ્રેનર્સની તાલીમ સમગ્ર ભારતમાં 4 સ્થળોએ આયોજિત કરવામાં આવી અને ત્યારબાદ 15 રાજ્યોમાં લગભગ 50 સ્થળોએ ક્લસ્ટર સ્તરની તાલીમ આપવામાં આવી હતી. 2 સર્વેક્ષકની એક ટીમે તેમને સોંપવામાં આવેલા 2 ગામોમાં સર્વે કર્યો. તેઓએ ગામના વડાની મંજૂરી લીધી, ગામનું મેપિંગ કર્યું, તેને 4 ભાગમાં વિભાજિત કરીને 5th હાઉસહોલ્ડ રૂલનો અમલ કરીને દરેક ભાગમાંથી 3 પરિવારને પસંદ કરવામાં આવ્યા. સર્વેક્ષકે દુકાનો, ભોજનાલયો, દવાખાનાઓ અને શાળાઓની પણ મુલાકાત લીધી. 5 દિવસના ટૂંકા સમયગાળામાં પ્રથમ સંસ્થાએ ભારતના 15 રાજ્યોના તમામ 700 ગામોને આવરી લીધા. આ અભ્યાસના અવલોકનો અને નિષ્કર્ષને વિવિધ પ્રકારના પ્લાસ્ટિક, તેને કારણે ઊભી થતી સમસ્યાઓ અને વિવિધ પ્રકારના પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપનની પદ્ધતિઓ વિશે બાળકોને પરિચિત કરાવવા માટે અભ્યાસક્રમમાં વણી લેવામાં આવશે.